અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બનેલી પત્નીની હત્યાના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પતિને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે ઘટનાની પુનઃરચના કરીને હત્યાની હકીકત જાણવા પ્રયાસ કર્યો છે। બગસરા શહેરમાં થયેલી પત્નીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યા બાદ આજે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપી દ્વારા કેવી રીતે હત્યા કરવામાં આવી તેની સમગ્ર ઘટનાની પુનઃરચના પોલીસે કરી હતી। આ દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। કેસની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। તારીખ 5/5/2026 રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે। આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાનજીભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે। ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે, જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। અલ્તાફ અરબ, દિવ્યાંગ ન્યૂઝ, બગસરા, અમરેલી।